એવા લોકો પાછળ ભાગવાનું છોડી દો જેમને તમારી કદર ન હોય. એવા લોકો પાછળ ભાગવાથી આપણો સમય બરબાદ થાય છે અને સેલ્ફ રિસ્પેક્ટ પણ ઓછી થાય છે. જે વ્યક્તિ પોતાના મનને કંટ્રોલ કરી શકે છે તે જીવનમાં કંઈ પણ કરી શકે છે. માત્ર શાંત રહેતા શીખો. ઘણા લોકો એ પણ સહન નહીં કરી શકે. જે જોઈએ તે મેળવીને જ ખુશ થવું એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તેનો સામનો કરીને જીવનમાં ખુશ રહેતા શીખવું જોઈએ. સમયનું તો કામ છે પસાર થવું. ખરાબ હોય તો રાહ જુઓ અને સારો હોય તો જલસા કરો. બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની. બુદ્ધિ અને અનુભવ એ કોઈની તાકાત નથી કે છીનવી શકે. ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ. જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે. એક વાત હંમેશા યાદ રાખવી કે જે લોકોને આપણી કિંમત ના હોય એ લોકો સાથે બેસવા કરતાં એકલા ઊભા રહેવું વધારે સારું. સમય અને શક્તિ એ વ્યક્તિ પાછળ ક્યારેય બરબાદ ના કરવી જેને ગમે તેટલું કરવા છતાં તમારા કરતાં બીજા જ સારા લાગે. એવા લોકો આપણી વેલ્યુ ક્યારેય સમજી નહીં શકે અને જે આપણી સેલ્ફ રિસ્પેક્ટ ન હોય ત્યાંથી દૂર થઈ જવામાં જ સમજદારી છે. જે આપણું નથી એ આપણું થવાનું જ નથી સાહેબ, એ પછી કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ. આ સ્વીકારી લો અને છોડી દો, એમાં જ આપણી ભલાઈ છે. નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માંગતા હતા, પણ આજે સમજાયું કે અધૂરા સ્વપ્ન અને તૂટેલા દિલ કરતાં અધૂરા હોમવર્ક અને તૂટેલા રમકડા ઘણા સારા હતા. આજના જમાનામાં કોઈની પાછળ સમય બરબાદ કરવા કરતાં આપણા કરિયર પર ધ્યાન દેવું જોઈએ. આપણે જીવનમાં પૈસા કેમ કમાઈ શકીએ અને જીવનમાં આગળ કેમ વધી શકીએ એનો વિચાર કરવો જોઈએ. લોકો તો આજે સાથે છે અને કાલે બદલી જશે, એટલે કોઈ પર ક્યારેય ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ. આપણે હંમેશા એમ વિચારતા હોય કે લોકો આપણી વેલ્યુ કરે, પણ જ્યાં સુધી આપણે જ આપણી વેલ્યુ નહીં કરી ત્યાં સુધી બીજા પાસે કેવી રીતના ઉમ્મીદ રાખી શકીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય પણ આપણે આપણી સેલ્ફ રિસ્પેક્ટ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરવો જોઈએ. આપણે પોતાને બીજા સાથે કમ્પેર કરીને ક્યારેય દુઃખી ન થવું જોઈએ. આપણે જેવા છીએ એ બેસ્ટ એન્ડ પરફેક્ટ છીએ. પોતાની હંમેશા કદર કરવી જોઈએ. કોઈ પણ કામ એવું નથી કે જે આપણે ન કરી શકીએ અને મહેનત કરવાથી ક્યારેય પાછળ ન હટવું જોઈએ. હંમેશા નવું નવું શીખતા રહેવું જોઈએ. એક વાત હંમેશા યાદ રાખવી કે પ્રોબ્લેમ બધાની લાઈફમાં હોય છે અને તેનું સોલ્યુશન પણ હોય જ છે, પણ એ પ્રોબ્લેમને ભૂલીને ફેસ પર સ્માઇલ રાખવી જોઈએ. આપણે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ જેના વિચાર નેગેટિવ હોય, કારણ કે એવા લોકો સાથે રહેવાથી આપણા વિચાર પણ નેગેટિવ થઈ જાય છે. એટલે હંમેશા પોઝિટિવ લોકો સાથે વાતો કરવી જોઈએ અને માઇન્ડને હંમેશા ફ્રેશ રાખવું જોઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.